વિશ્વાસ કોને કહેવાય? એક વખત ભરોસો આવી ગયો કે જગતમાં માતા છે, કણ કણમાં છે, તો જો જગતમાં કદાચ માતા છે ને કણ કણમાં છે તો તમારા ઘેર નહીં હોય? શું તમારા દીવામાં નહીં હોય? તમારા ફોટામાં નહીં હોય? શું તમારા હૃદયમાં નહીં હોય? અરે નિર્જીવ વસ્તુ હોય, એક પથ્થરમાં કદાચ દેવી શક્તિના નામથી અગરબત્તીઓ કરો ને તો એ પથ્થરે કાલ પૂજા, એનો માતા કહેવાય. એક નિર્જીવ વસ્તુ ખાલી એક પથ્થરમાં કદાચ દેવી શક્તિની આસ્થા રાખી, એની પર શ્રદ્ધા રાખી અને પથ્થરની કદાચ પૂજા કરો ને, અગરબત્તી દીવા કરો ને, અને એમાં તમારું મન એકાગ્ર કરી કેન્દ્રિત કરી અને એની અંદર આસ્થામાં કદાચ દ્રષ્ટિથી, શ્રદ્ધાની આંખોથી કદાચ જોવો ને કે આમાં મારી ચામુંડા બેઠી છે, તો ચામુંડમાં એ પથ્થરમાં બોલે.